ગોંડલમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાના આગેવાન સમયે થયેલ તોડફોડના મામલે અલ્પેશ કથિરિયા સહિતના લોકોની કારમાં થયેલ તોડફોડ વેળાએ પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધ્યો છે. પાટીદાર આગેવાનો સાથે આવેલ થાર ગાડી નંબર GJ05RU 1200 લગાવવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજ. તેના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોંડલમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાના આગેવાનીના સમયે થયેલા તોડફોડના મામલામાં અલ્પેશ કથિરિયા સહિતના લોકોની કારમાં થયેલી તોડફોડની વેળાએ પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધ્યો છે. પાટીદાર આગેવાનો સાથે આવેલ થાર ગાડી નંબર GJ05RU 1200 લગાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રધ્વજ તોડીને નીચે ફેંકનાર ગોંડલના હિતેશ રમેશભાઈ રાઠોડ જે નામના શખ્સ સામે રાષ્ટ્રધ્વજની અપમાનની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનો વિશેષ અધિકાર નહીં હોવા છતાં કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવો હોવાથી કાર માલિક સામે પણ ગુનો નોંધ્યો છે. ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ.